મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે તો મોર્નિંગમાં કાલ 2-3 દિવસથી મમ્મી એમ કહે છે કે રેશું વૃક્ષો બહુ ગંદા થઈ ગયા છે, નવડાવવા પડે છે. કાંઈ વાંધો નહીં મમ્મી, હું ઘસી ઘસીને નવડાવી. ઘસી ઘસી ન નવડાવતી ને તો પાછા હુઈ જાય છે. પાછા હુઈ જાય. ઘસી ઘસીને ન નવડાવું, બસ થોડાક થોડાક નવડાવતા. આજે અત્યારમાં છે ને 6:30 થવા આવ્યા, 6:45. ત્યાં વૃક્ષોને નવડાવી દેવી, પણ એ હાથે નહીં ને એટલે હરખા નાતા નથી. ના, એમાં શું છે કે સ્નાન તો બધાને કરવું પડે, પણ વૃક્ષો દરરોજ કરે. હા, આમ કરીને નવડાવીએ ને. આમાં એક એક ડાળી પકડીને નવરાય. છોકરાને કેમ ઢળી ઢળી નવરાવે માં. એમ નહીં મમ્મી, વૃક્ષો દરરોજ નહીં નાવાનું કેવું સારું. કા ટાઈમ તો બચી જાય અને આપણે દરરોજ નાવામાં જ તો આપણામાં વૃક્ષો ફેર હું આમ આ ડાળીઓ કાઢી નાખી છે, બહુ હોય ઈ કરી નાખશું, પછી જરી ઊંચી કરી નાખશું. એવું છે? હા, એને પાછું જો નવરાવી ને એટલે મધુમાલતી ને શરમ બહુ આવે. જો સુઈ ગઈ. કેમ એવું છું? એને અડીએ ને એટલે એને શરમ બહુ આવે નવરાવીએ એટલે. આને તો રેશું કોને ખબર છે, રિહાણું હોય કે આગળ જ નથી જતું. આગળ નહીં, એમાં કઈ ફૂલ જ નથી થતા. એ રાત રાણી છે. પણ ગયા વર્ષે બહુ આવ્યા હતા. ક્યાં આમાં ફૂલ જ નથી આવ્યું. રોપી તેદુનું આમાં નવરાવસ એને તો એ થોડીક આઘી રેજે ને કરતા પેન્ટ ને છાંટા ઉડે. એમાં શું સા ઉડાડે સો એ નાવું નથી ને આમાં ઝાપટું મારે. હા, એ તો પ્રિયાંશ જેવું છે. હા, પ્રિયાંશ કેમ નવડાવ્યું એટલે નો નાવું એટલે આપણે ઝાપટું મારે. બહુ પી પડે. નાવામાં તો જ ઓછો વાંધો, કપડાં પહેરવાનું થોડું વધારે કેવડે. આ શું છે? એ એમથું એમ જ છે. પીળા કલરના ફૂલ સરસ આવે છે એમાં. એ ઘેર વાળું બહુ કડવું છે. સ્મેલ બહુ આવે. કડવું બહુ છે ને એટલે એમાં જોતું કાંઈ રોગ નથી થતો. મીઠા વૃક્ષ હોય ને છોડ એના આ જો જાસૂદમાં બહુ જ થાય. આમાં હજી થોડુંક નવરાઈ દે આને. જાસૂદ ને આમ નવરાય. બધા નવરાય. જો સરસ. જો સામે દિવાલમાં બધે પોતું લાગશે. હવે રેશું તાર કામ ન વધ્યું એટલે તો અત્યારે કીધું પોતું લાગી છે ને હારું. પણ ડબલ કામ થાય. પેલા પોતું મારી, પછી પાછું નવડાવી, પછી પાછું પોતું મારી. આ કરાય ન કરાય એટલે મેં તમને અત્યારમાં કીધું કે હાલો ધોઈ. શોર્ટકટ કરવા વાળા. સારું, હાલો ત્યારે. હવે હું કેવાય બા મનસીન વાળ ને છત્રી મનુ ટકાઈ જાય એટલે કયો છત્રી. છત્રી થઈ ગઈ ને બા ને જો અથાણું ને ભાખરી ચા ને અત્યારે અમે બધા જમવા બેસી ગયા છે નાસ્તો કરવા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો તમારે છે ને આપણે મને પંક્તિ જ, કારણ કે મને તમારો સુર ગમે, સુવિચાર કરતા. એવું છે? ભાભીનું માથું મોટું ને તે સેજ આવે ને તોય તે ઢાંકી દે. કઈ મમ્મી અમથા કેટલા ગાતા હોય પણ કોણ ત્યાં ભૂલી જાય. ઈ જ તો માણસની એક કહેવાય ને કે વ્યાખ્યા છે. જ્યાં જરૂર હોય ને ત્યારે ભૂલી જાય, યાદ ન આવે એમ, ત્યારે જ ભૂલી જાય. ભજલે પ્યારે શામ સવેરે માલા એક હરિ નામ કી, जिस माला में राम नहीं वो माला किस काम की, वो माला किस काम की. વાહ મમ્મી વાહ, બહુ સરસ. કેવું લાગ્યું બા? બહુ મસ્તી નું લાગ્યું. એ તો બા તો તમે એમ જ કહો ને, તો કારણ કે મમ્મીએ ગાયું એટલે હું નહીં ગાઉં. ના માન નથી ગાવું. હા, એ કારણ કે આવું જ જોઈએ, કારણ કે એમ હો બા મને કેસ ગાવાનું, હું ન ગાઉં. અને આજે ફરીથી પાછું છે ને ભાભીએ કઈનું પાણી છે? સોફકા પાણી એટલે વરિયાળી, જીરું, અજમાન, વરિયાળી બધું શેકેલું છે. એનો પાવડર કરે તો આનાથી બેનિફિટ શું થાય આપણે? કાંઈ ન થાય. કાંઈ ન થાય. કેમ? તું નથી પીતી તો તને કેમ ખબર? મેં તો એક વાર પીધું તો કેટલું ગંદુ લાગ્યું હતું. એ કે મેં એક વખત પીધું. ક્યારે પીધું?
ઈ તો વરિયાળીને શરબત પીધું હશે ને, તો આ જ પીધું તું તો શું થાય? હાલો આના બેનિફિટ કહી દે આપણે. હવારમાં સારું રહે, બધું ઠંડુ પડી ગયું હોય એ બધું ઓલું થઈ જાય. હે ઓલું થઈ જાય, ઓલું થઈ જાય. કેવું થઈ જતું છે? ગરમ ઓલું થઈ જાય. ગરમ. ઠંડુ હોય ને ગરમ. અચ્છા એવું છે. બીજા ઉપરથી દૂધ લે ને કપ લેતી ફટાફટ નાના પગે. મમ્મી બહુ ભૂખ લાગી છે વેલી જાગી હતી એટલે કેમ વેલા જાગ્યા હતા? બેન માં કેટલું કામ હોય, સવારમાં ઉઠીને મારો વિષય તૈયાર કરવાનો હોય, વાંચવાનું હોય, પછી મને બધી બે છોકરો બહુ બે ખીજાય તમે તમારું તૈયાર કરી રાખતા નથી તો પછી તમારે તો મોડું જ થાય. તમે આજ તો વહેલા ઉઠીને કહેવાય ને કે વેલા વેલા જે સુવે વેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. વાહ મમ્મી વાહ. તો આજે ગણેશ ચતુર્થી નો મમ્મી નો વિષય હશે. આજે અખાત્રીજ છે, બધાને અખાત્રીજ ની ખૂબ 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 શુભકામના. કારણ કે આ બહુ શું કહેવાય મોટી કહેવાય ને અખાત્રીજ. હા લ્યો કારણ કે આવ્યું એટલે અખાત્રીજ ખૂબ જ મોટી કહેવાય છે. એટલે મહત્વ થોડુંક આપણે ગયું. મારી ચેનલ ઉપર મૂકેલું છે અખાત્રીજ નો વિષય, ત્યાં જઈ અને સાંભળી લેજો. બહુ સરસ વિષય છે. આપણને જે વસ્તુની ખબર ન હોય ને તે આપણે આવા વિષયો જ્યારે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે. ઘણા વર્ષોથી આપણે જ્યારથી આપણને ખ્યાલ છે ત્યારથી અખાત્રીજ આવે છે, પણ એનું પાછળનું શું મહત્વ છે તે આપણને ન ખબર હોય. આપણે બધા કરતા હોય, આપણા ઘડિયા કરે, આપણે કરીએ, આપણા છોકરા કરે. એ જાણવું ગતિક નહીં, સમજીને જાણીને પછી કરવાનું. એ જાણવું હોય ને તો મમ્મીની ચેનલ ઉપર જઈને ભાભી કાક કહેવા માંગે શું? ચૈત્ર મહિનો પૂરો થયો એટલે ચૈત્ર મહિનામાં કઈ કાર્ય થાય નહીં. હારા કામ કોકને કરવા હોય તો એ થાય નહીં. હવે આ અખાત્રીજના મુહૂર્ત હોય બધા. બરાબર. શું કરવાનું અખાત્રીજ? ચૈત્ર મહિનામાં નો થાય લે એવું કહેતો છે. પિતૃ મહિનો છે. એવી ન ખબર, દીપમાં ખબર હોય. ચાલો હવે હું ભાખરી ને એવું ખાઈ લઉં. બધું જ તૈયાર થઈ ગયું છે. 3-4 ભાઈના આજે આ મમ્મીએ નવું અથાણું બનાવ્યું. શેનું છે મમ્મી? ગાજરિયાનું. આ ગાજરિયાનું મમ્મીએ નવું અથાણું બનાવ્યું. આ ગોળ કેરી અને આ છે ગુંદાનું. શું બાકી છે? પિઝા બનાતા ને એનો થોડો કેવું બાકી છે. સાંજે પિઝા બનાવ્યા હતા તો એમાંથી થોડુંક જે વધ્યું હોય ને હજી ઈ મનમાં ગુમે છે. પિઝા, ભાખરી નહીં. ભાખરી નહીં, પિઝા જ તે. ભાખરી. હા બાયા સામું જોઈને એટલે બાથી બી ગઈ. પિઝા એમ ભાવ્યા હતા સાંજે. અત્યારે એક ભાખરી ખાઈ છે એટલે સાંજે પાછા 2 પિઝા. નહીં કેમ? સાંજે નહીં, બપોરે. હવે બપોર ન હોય પિઝા, બપોરે ખાંજે. મને શું એમ કે જ્યારે ખાવા હોય ત્યારે. બપોરે. બપોરે પિઝા જ્યારે ખાવા હોય ત્યારે નાખવાના છે પેટમાં. જોયું મમ્મી નાખવાના છે પેટમાં ને પટારામાં કહેવાય, આમ તો પેટ નો કહેવાય. ના ના, તો અધોગતિ કરવાનું સાધન એટલે પેટ. હા નકર પેટ નો કહેવાય, પટારો કહેવાય. મન થાય ની નાખ્યા કરું. પેટની અધોગતિ થાય છે જીભ દ્વારા. મમ્મી ચાલ આપણે કઈ બહુ મમ્મીને મળવું નથી ને. મમ્મી આપણને ખાવા નહીં દે પીઝા ને સમોસા ને બર્ગર ને ખવાય ક્યારેક ખવાય, વાંધો નહીં. ક્યારેક ખવાય. બરાબર. આપણામાં સમય નાઈટે ખાય છે છે. કે પીઝા ખાવ, બર્ગર ખાવ, ફેંકી ખાવ, ઓલું ખાવ, પેલું ખાવ. લાડવો લાપસી મોહનથાળ ખાતા જ નહીં કોઈ દી. હું કે આપણે ક્યાં ખાઈશું? તો હા બરોબર છે. આપણે ક્યાં રહીશું? 15 દી બન્યા પીઝા. આપણે તો પાછું 15 બધું નહીં ખાઈએ. વધારે રેશું. કે 15 દી કેદી એમ બોલાવ્યા? નહીં. આ બીજી આઈટમ બનાવી ને એની પછીની વાત છે એમ. પીઝા ક્યારે છેલ્લે બનાવી ઈ નથી હતી. આપણે તો પાછું વેસ્ટર્ન ને ઇન્ડિયન બધું જ ખાઈએ. બરોબર છે. કઈ બાકી જ ન રહે. બાને છે ને કોલેજન બેન બહુ ભાવે. કોલેજન બેન. બાને બા ગઈ વખતે આવ્યા ને ત્યારે પીઝા બનાવ્યા હતા. હા તે આ વખતે બનાવી. બા તમે ગયા વર્ષે આવ્યા હતા ત્યારે ખાધા પીઝા તો અત્યારે બન્યા. અને હવે તમે આવશો ને ત્યારે પાછા બનશે એવું મમ્મીએ કીધું. કાંઈ તમે ખાવું તો ખાઈજો, બસ છે બનાવીને અમને હું વાંધો. તમે કાંઈ વાંધો નહીં પણ અમે બનાવી પીઝા ઓછા એમ. આમ પડ્યું હોય ને વસ્તુ થોડીક એટલે એમાં જ બનાવી નાખી. શું વાંધો? તોય તાર ગોડ સાસુ કે તમને ક્યાં રોટલા ભાવે? સારું સારું જ ભાવે છે. અત્યારે જનરેશન જ ઈ થઈ ગઈ. કે તમે અમારા હાટું ભેગું કર્યું છે, સારું સારું જ ખાઈ ન કરવા ન ખાય. જો બા શું કહે છે તમે ભેગું કર્યું એટલે આમ ખાવ તમારા નસીબ. હમ. અમારા હોય એવા અમે ભોગવ્યા, તમારે તમે ભોગવો. નસીબ હારા હશે. મને આવ આમ જો મને વાહે બાની મળે. લોકો ખાતા ને એવું તો આપણે ખાઈ ન
બરોબર છે. ઓરિજિનલ વસ્તુ ખાતા. ભૂખડી ઈ એમ કેતા હતા કે મારા હાહુ પડામાં ભૂખડી મોકલે ગરમા ગરમ થાળી. આપણે બાને જ મળવી. બા હું ખાતા હતા તમે? ઉખડી મારા સાસુ કામ કરતા હોય ને ત્યાં આવડી થાળી ભરીને ઉખડી મોકલે ભતાણા બાંધી ફરતા ફરતા 3-4 જણા બેહીને ખાઈ લેવી. રોંઢી કહેવાય. પછી આ ભાભી એમ કેતા બા બદામ હાથેલી ખાધેલી, એવું ખાધેલું બા? હા તો બાએ બહુ સારું સારું ખાધેલું. તો બા તો રૂપાળી બાને હથેળીમાં રાખ્યા બહુ હાંસવા છે. બાએ કામે એટલું કર્યું, રૂપાળી બાએ ખવડાવ્યું એટલું. પણ મારી હાઉએ મને રૂખડી નથી કરી દીધી, હું તમને કહી દઉં છું. કોઈ દી નથી કરી દીધી એક થાળી. લો બાજુ હવે આરો પાય એને ખાવું થી લઈ દેતી ઉખડી હું કહી દઉં. જો મને રૂખડી બહુ વાલી હતી પણ મને કોઈ દી કરી જ ન દીધી. એટલે આ એક આ ફરિયાદ છે હો. એટલે તમે હાથે કરીને જ શીખી ગયા ને ખાવ. મારા બાપુજી જાય 4 મહિના જિંદાબાદ. મારા બાપુજી અટાણમાં મંદિરે જાય છે, મારે આ ખાવું છે એ લેતા આવજો. એ લેતા આવે ને ખાઈ લે. જવા દે. ઉખડી હું કહી દઉં. ઉખડી હું કરી દઉં. જો બા એમ કે એ બહુ છટકવાનું કામ કરે છે. બાકી વાંકમાં જ છે. આજ તો જણ છેડાઈ ગઈ છે બા અને મમ્મી. બા તમારે ભૂખડી બનાવી દેજો. હવે હું બનાવી દઉં, મને આવડે છે હજી. હજી બા બનાવી દે ને હજી તમે ખાઈ લે. ખાઈ લે. અબલ ખાનો આ રહી ખાલી જાય. છોકરા ન બનાવી દીધી. મારો પ્રશ્ન એ છે. મને ન્યાય મળવો જોઈએ. હવે નો મળે. મમ્મી સમય વહી ગયેલો કોઈ દી હાથમાં નથી ના આવતો. હજી હાથ છે ઉખડી બને છે, બનાવી આપું. ખાઈ. લસપસથી આમ સરસ મજાની. હા જોયો, મને આવડે છે હવે લસપસ સરસ મજાની. આ તો મારો ન્યાય મળવો જોઈએ. મને મારા પ્રશ્નનો. બા આજ તો પપ્પા તમારું શું કેવું આ બે વચ્ચે, બા ની મમ્મી વચ્ચે? મારે નથી પડવું કયો પપ્પા? હે લઈ લે. શું કેવું બા તમે બનાવી દેવો ને ઉખડી મમ્મી? ગુલાબજાંબુ બને લો અહીંયા ગુલાબ જાંબુ નું રટણ આવ્યું. ઉખડી માંથી ગુલાબ જાંબુ. બાન કેવું ગુલાબ જાંબુ બનાવી દે? હા મને નહીં આવડે ગુલાબ જાંબુ ન આવડે બા? ગુલાબજાંબુ દેશી નથી આઈટમ કર્યા. દેશી આઈટમ જ આવડે. ભલે હા. તમને દેશી આઈટમ જ આવડે ઉખડી દેશી ની? જ આવે કે પરદેશી આવે પણ મને નહીં આવડે એટલે મેં કર્યા નહીં. એમ નહીં, ઉખડી જ આવડે એમ. ઉખડી આવડે, બધું આવડે મને. હા એમ એટલે અડદિયો બહુ આવડે. અડદિયો ઇંગ્લિશ તો આઈટમ બાનાથ ના તમે અડદિયો ખાધો મમ્મી? અડદિયો ખાધો જો તો મમ્મી હવે તો ઉખડી ખાધી તો અડદિયો માની ના જાય. ના ભૂખડી તો ન્યાયમાં માગશું તમે. એમ નો હાલે મમ્મી માની જાય. સુપ્રીમ કોર્ટ સુધી જાય છે. આ બા તો સુપ્રીમ કોર્ટ સુધી વાત વહી ગઈ. તો બનાવી આજે. આ તો નહીં, આજે તો 30 છે ભગવાનને જમાડવાના છે. લાડુ. ગોળ ઘીના લાડુ મસ્તીના, વગર ગોગડાના. બગડ છે. ગોગડો ન આવવો જોઈએ મારી પર. ઓકે. મમ્મી સાંભળો છે ને? હા બોલતી જ હોવ ને. હાલ હું ખાઈ લઉં ને મારા ભાખરી હવે નહીં તું બધું. ખાવા માંડ ને તું કાંઈક ભૂલી જઈશ પછી. હવે ખાવાનું ઓલો ડબ્બો ખોલી તો આજે ઠંડુ ઠંડુ છે ને વરિયાળીનું શરબત બનાવ્યું છે પણ મમ્મી કહી દો તો. રેશમાએ ઠંડા પાણીમાં તકમરિયા નાખ્યા ને તે પલ્યા ને ઓલા પોહી દડા થયા ખાવા જોઈએ મોટા પણ કેમ એવા આમાં દેખાતા આવા નથી? થયા જો. દેખાય ક્યાંથી મોટા નો ઓછા હોય? એ કે દેખાતા કેમ નથી? મારામાં 5 જ છે. આ પણ મોટા ન થાય એટલે ન દેખાય. કાલ તો ગ્લાસ ભરી ભરીને આવ્યા. આ તમે તો આખો ગ્લાસ તકમરિયાનો જ ભર્યો હતો. કેવા મોટા. મોટા મોટા મર્યાદા છેલ્લે નાખતી હોય તો કેમ ન ભાવે? મને નથી ભાવતા. તો કઈ નહીં લાવો ગાળી દો. બહુ મસ્ત લાઇટિંગ છે મમ્મી ને તો એને કીધું તે નહીં કર ને કીધું નહીં મારા મમ્મી એને જો તો કરે કેટલી મસ્ત લાઇટિંગ છે લે હું તો કેમ આ રામ રામ ની બુક દે ગયા તેમાં? તાર કહેવાય નહીં મારી મમ્મી જ મસ્ત છે. હા તે કીધું પછી લ્યો એવું ન જોઈએ તારે આ શું છે? કે તારા આંટી કેટલા સરસ છે. વેચવાનું છે હે તારા આંટી કેટલા સરસ છે. તારે કેવું ન જોઈએ. અને બ્લોગ બસ. બનાવજો એમ કીધું હું બનાવજો? બ્લોગ બનાવી તમે જોજો ને પેપ્સી કોને ખાધો? અમે લઈ આવ્યા. શેકરેન વગરની છે એમ ઘરે અચ્છા. તે કામ જોવો મેં કીધા કેમ મારે નથી. આમ જો બતાવો નીચે નીચે. પડ્યા હતા. મમ્મી તમારે આ પોહે મમ્મી 2 મિનિટ ખાઈમાં હોત તો હજી નાઈ ખાસતા એટલે જોવો પોહે છે. પોહે છે. પોહા વગરનો, પીધા. મજા આવતી. કડવા લાગે. એમ જોજો આ ગમે બા શરબત કેવું લાગ્યું? બહુ મસ્તી. બામાન મસ્ત નથી.
ભાઈ એને બનાવ્યું હતું ને એટલે પૂછે છે કે શરબત કેવું લાગ્યું? મસ્તી મસ્તીનું લાગ્યું ને? બા મસ્તી નું જ કે પણ આ કામ કેવા કર્યા જોયા નહીં તમે? તકમરિયા તો અડધા રાખ્યા, અડધા ઓલા પલાળ્યા નહીં. ગુલાબ જરા ગોળાને પાણીમાં ન નાખ્યા ને એટલે એ બધું એને ક્યાં શીખવાડ્યું છે મમ્મીએ? એટલી મિસ્ટેક પડી. એની મમ્મીએ કઈ નથી શીખવાડ્યું કઈ. આ બધુંય લો આલ્યો તમારો કાર્ડ. ઈ શીખશે. એવું તમે કહો તો ખરી એને, એમ હું તમને કહું. તારી મમ્મીએ નથી શીખવાડ્યું કાંઈ? ના ના કાંઈ નથી શીખવાડ્યું ઓહ, તો હવે શીખી જા. એટલે એની મમ્મી એટલે એના સાસુ એમ. એના સાસુ પાસે મમ્મી શીખી જા. આ પત્તું ફેરવતા જ બધા આ શું કહેવાય હા લોહીમાં જ આવ્યું લાગે છે. તારી મમ્મી ન શીખવાડે, સાસુ શીખવાડી દે. શીખી મમ્મી શીખવાડજો તમારે તકમાં ટાટા પાણી કેમ ન પલાળ બોલો બધા બધું શીખીને જ આવ્યા છે. મારે તમારે બધા પાસે શીખવાનું છે. જો મારી મમ્મીએ મને કાંઈ નહોતું શીખવાડ્યું હમ. એટલે મારે તમારે બધા પાસે શીખવાનું છે. મમ્મી એકવાર હાહુ વાળો ડાયલોગ કેમ તકમરિયા કેમ ન પલાળ્યા કે તો બોલાવ તો મને આ કેમ ના પલાડ્યા? હવે તમે કહો હું હા હું કહેતા નથી પણ સાઈડ વાળા બધા સાઈડ વાળા સાસુ બની ગયા. સાઈડ વાળા સાસુ બની ગયા પૈસા. જો ને મમ્મી વાટ જોવે છે બધા સાસુ એટલે સાચી કે ને એ સાસુ. હા 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 જોયું ખબર પડી અને એ સાચા સાસુ છે ને, સાચા સાસુ એ મારા બા છે. હા પણ ઓકે, મેં. પાછું સાસુ શીખવાડે એમ શીખી જવું જોઈએ. હા, કે આ શીખવું જ છે મનથી. મનથી. હમ પછી શીખવાડે ને ન શીખે ને શીખવાડે તો પછી તો આ જો મારા બા નીચે મારા મમ્મીને કેવા ઘડ્યા તમે તો જોઈ અલગ શકો છો વાત. આમાં. અલગ વાત. અમે એટલે આમ તો છે ને તમારા મનની મનપસંદ. હા, એમ ઘડતા જ જાય મમ્મી આ કઈ બાજુ? ઘડે ને એવી રીતે ચાલ્યા કરે. ક્યાં ન્યા એટલે ભૂખ લેવા ગઈ ને ત્યાં હાલો ચબૂતરી. પછી શું કરવાનું છે એથી તમને જે ગમે ને ઈ લઈ લેવાનું. ભૂખ પૂરી કરી હા તે હું આવું છું હાલ. એક ભૂખ પૂરી કરી આખી તો મને ટીટ. કે નહીં? હા તે હાલ આપણે લઈ આવી ચાલો અમે આ કાંક બુક પૂરી કરી છે ત્યાં કાંક કીટ મળવાની છે. તો લઈને આવી તને ગમતું નથી કે શું છે? વાંધો શું છે તને પ્રોબ્લેમ? પ્રોબ્લેમ કાંઈ નહીં પણ દવા બે ટાઈમ ભાખરી ખાઈને પછી સવારે ભાખરી સાંજે ભાખરી પછી પાચન શક્તિમાં ભાગ ઓકે ચાલ, મારે એ કાંઈ ડિસ્કસ નથી કરવી. તો બ્લોગનો એન્ડ છે ને શાંતિથી અને સરળતાથી પતાવવાનો છે. તો તું શું કહીશ? ખાલીને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ સરસ સરસ મજાની કરતા રહો હવે હું અને તને એક ખુશ વસ્તુ રહો. હજી કહું કે અમારી નહીં, આપણી બધાની ચેનલ, હા આપણી એટલે એમ જ તે આપણી બધાની એટલે જે જોવે છે ને એ આપણા જ તે સબસ્ક્રાઈબર છે. એટલે એ બધાને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય વિશ્વ, જય સ્વામિનારાયણ સાથે અહીંયા જ બ્લોગને એન્ડ કરું છું. અને તમને લોકોને ફરીથી કાલે હું મળીશ. તો કાલે ફરીથી નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.